ડૉક્ટર સ્નેહલ તન્ના, લોહાણા મહાજન કેશોદ. લોહાણા મહાજન કેશોદનું એક બંધારણ ચેરિટી કમિશનરમાંથી મંજૂર થઈને આવ્યું છે. એના અનુસંધાને આજરોજ કેશોદ લોહાણા મહાજન મંડી ખાતે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાધારણ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને એજન્ડા મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી. કેટલા સભ્યો નોંધણી થયા, ઉપરાંત ચૂંટણી સમિતિની રચના કરવામાં આવી, 7 સભ્યોને નિયુક્ત કરેલા છે અને સાધારણ સભાએ તેમને અનુમોદન આપેલું છે. અને તારીખ 23 ઓગસ્ટ 2026 સુધીમાં એ લોહાણા સમાજ કેશોદની ચૂંટણી આટોપાઈ જાય, સુંદર રીતે, તટસ્થ રીતે, લોકશાહીની ઢબે ચૂંટણી આટોપાઈ જાય તેવું ચૂંટણી સમિતિએ પણ જાહેર કર્યું છે. હવે કઈ રીતના ઉમેદવારની પ્રક્રિયા, પેનલ કઈ રીતના ઉતારવી, ઉમેદવારનું ફોર્મ ક્યારે ખેંચવા, ચૂંટણીની તારીખ કઈ રહેશે, એ તમામ માહિતી ચૂંટણી સમિતિ જે અમે ડિક્લેર કરેલી છે એ તારીખ 15 અથવા 16 તારીખ સુધીમાં, જુલાઈ સુધીમાં એ ડિક્લેર કરશે. અને ચલામ બાપા અને રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરીએ કે લોહાણા મહાજન કેશોદનું જે બંધારણ નહોતું અને જે નવું બંધારણ આવ્યું છે અને આપણું આ કાર્ય આગળ વધારીએ, એક સંપ કરી એકને એકતા બતાવી આપી અને સમાજ વ્યવસ્થા આપણી જળવાઈ રહે તે માટે તમામને હૃદયપૂર્વક અપીલ કરું છું. લોહાણાના જે સભ્યો બનીએ છે તેમાંથી 60% રજીસ્ટ્રેશન થઈ ગયું છે. આમાંથી ફક્ત 3 જ ફોર્મ આપણે રિજેક્ટ કરવા પડ્યા છે. એટલે નવી ટીમ આવે અને સીધી ધરબાઈ ન જાય કે આ સીધો જ્ઞાતિનો જમણવાર કેમ કરવો. અને એક અમારી આ નેમ હતી અમારા બધાની કે એક જ્ઞાતિ જમણવાર કરવો. બીજું તમને લોહાણાના જે સભ્યો બનીએ છે તેમાંથી 60% રજીસ્ટ્રેશન થઈ ગયું છે. આમાંથી ફક્ત 3 જ ફોર્મ આપણે રિજેક્ટ કરવા પડ્યા છે. ચેતનભાઈ આવજો. અમે બધા થઈને 30%માં છીએ, 70%માં એ એકલા છે. એટલે અમે નક્કી કર્યું છે કે એક વખત વાત થઈ હતી કે બધું જો સમૂહ સૂત્રો નીકળે તો 8 પહેલા, કારણ કે 28 તારીખે રક્ષાબંધન છે, તહેવારો બધા ચાલુ થઈ જાય છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ થઈ અને આપણું આ કાર્ય આગળ વધારીએ, એક સંપ કરી એકને એકતા બતાવી આપી અને સમાજ વ્યવસ્થા આપણી જળવાઈ રહે તે માટે તમામને હૃદયપૂર્વક અપીલ કરું છું. આ મતદાર યાદી જાહેર કરી અને પબ્લિશ કરી દીધી. ચૂંટણીની તારીખો માટે આપણે 20/7/2024 થી 23/8/2000 જે પણ બાકી રહી ગયા છે એને પૂછપરછ કરી એમને નોંધણી કરાવીએ. અમારો આશય એવો છે, મતદાન કદાચ કરવા અમુક પોતાની તબિયતના અનુસરવાથી કે તબિયતના અનુકૂળે ન પ્રતિકૂળતા હોય તો ન આવી શકે, બીજા કોઈ કારણ નથી, પણ એટલીસ્ટ આપણે મેક્સિમમ નોંધણી સભ્યપદની કરી શકીએ એવા નવા ટ્રસ્ટ મંડળની નિમણૂક જાહેર કરી હતી. ચૂંટણી સમિતિ આજે જે આપણે જનરલ બોર્ડ દ્વારા મંજૂર કરાવશું તેઓ 16/7/2024 સુધીમાં ચૂંટણીની વિગતવાર તારીખો અને બીજું જે પણ કંઈ પ્રક્રિયા છે તેઓ જાહેર કરી અને ન્યૂઝપેપર અને કેશોદમાં થયું છે તો આપણે 15/7/2024 સુધી આ પ્રક્રિયા ચાલુ રાખશું. એટલે કે જે કોઈ સભ્યો બનવાના બાકી હોય